આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી, કુરકુરો અને સ્વાદમાં એકદમ ટેસ્ટી નાસ્તાની રેસીપી. તો મેંદાના લોટનો ઉપયોગ કર્યા વગર આપણે નાસ્તાને ચોખાના લોટ સાથે બનાવશું. જેમાં લોટને એવી ટીપ સાથે બાંધશું કે નાસ્તો ખાવામાં ક્રિસ્પી હોવાની સાથે એકદમ ફરસો તૈયાર થશે. સાથે તૈયાર થયેલા નાસ્તાને એક સ્પેશિયલ મસાલાથી કોટ કરશું, જેનાથી તેનો સ્વાદ એટલો ટેસ્ટી બનશે કે તેની આગળ બજારના કુરકુરે પણ ફેલ લાગશે. તો ફક્ત 2 વાટકી ચોખાના લોટમાંથી ડબ્બો ભરીને તૈયાર થતો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. કુરકુરેને ટક્કર મારે તેવો એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે મેં ચોખાનો લોટ લીધેલો છે. તો 2 વાટકી અને વજનમાં 250 ગ્રામ જેટલો ચોખાનો લોટ લીધેલો છે. હવે તે જ વાટકીના માપથી અડધી વાટકી અને વજનમાં 50 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે બંને લોટને એકદમ સારી રીતે ચાળી લઈએ. તો મેં બંને લોટને સારી રીતે ચાળી લીધેલા છે અને નાસ્તા માટે આપણું લોટનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો નાસ્તામાં ચોખાના લોટ સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી તે લોટને એક બાઇન્ડિંગ આપે છે, સાથે નાસ્તાનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે. અહીંયા આપણે ચણાના લોટનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. 250 ગ્રામ ચોખાના લોટ સાથે આપણે ફક્ત 50 ગ્રામ એટલે કે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. સાથે આપણે બંને લોટને એકદમ સારી રીતે ચાળી લેવાના છે, જેથી તેમાં રહેલો કચરો તો નીકળી જાય, પણ જ્યારે આપણે લોટને બાંધીએ ત્યારે તેના જરા પણ ગાંઠા ન પડે. અને હવે લોટ બાંધવા માટે વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી પેનમાં એડ કરી દઈએ. તો અહીં આપણે લોટને કઠણ બાંધવાનો છે, એટલે શરૂઆતમાં આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. અને હવે પાણી ગરમ થઈને આ રીતના થોડું ઉકળવા લાગે એટલે તરત જ તેમાં લોટના મિક્સરને થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો આ રીતના લોટને વેલણની મદદથી મિક્સ કરવાથી તેમાં જરા પણ ગાંઠા નથી પડતા. તો બધો જ લોટ મિક્સ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે લોટના મિક્સરને હાથની મદદથી ચેક કરીએ તો તે આ રીતનું મોઇસ્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે રહેવા દઈએ. અને હવે 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને લોટના મિક્સરને એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો લગભગ 2 મિનિટ પછી લોટ હાથ અડાડી શકાય તેટલો ઠંડો થયો છે. તો હવે તેને હાથની મદદથી એકદમ સારી રીતે ભેગો કરી લઈએ. તો આપણે લોટના મિક્સરને ઠંડુ નથી થવા દેવાનું. તે થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેને ભેગું કરીને લોટને બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે, પણ અત્યારે તે વધુ પડતો કઠણ છે. હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે સ્મૂથ લોટ બાંધી લઈએ. તો મેં લોટને મસળીને આ રીતનો સ્મૂથ અને કઠણ તૈયાર કરી લીધેલો છે. અહીં આપણે લોટને ઢીલો નથી કરવાનો. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ફક્ત 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો એ તૈયાર થયેલા લોટને ફક્ત 5 થી 7 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ. તો આ નાસ્તાને આપણે ચોખાના લોટ સાથે બનાવીએ છીએ, એટલે લોટ બાંધતી વખતે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. ગરમ પાણીથી આપણે જ્યારે લોટને બાંધશું ત્યારે નાસ્તો ખાવામાં એકદમ ફરસો તૈયાર થશે. અહીંયા જો આપણે ઠંડા પાણીનો ઉપયોગ કરશું તો ચોખાના લોટને લીધે નાસ્તો ખાવામાં કડક તૈયાર થશે. સાથે આપણે લોટને થોડો કઠણ બાંધવાનો છે, જેનાથી નાસ્તો ક્રિસ્પી તૈયાર થાય. અહીંયા મેં 2.5 કપ લોટ સાથે ફક્ત 1 કપ જેટલું જ પાણી લીધેલું છે. અને લોટને આપણે સારી રીતે મસળીને સ્મૂથ તૈયાર કરી લેવાનો છે. અને હવે લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે છરીની મદદથી લોટના એક સરખા 4 ભાગ કરી લઈએ. હવે એક ભાગને લઈ લઈએ અને તેમાંથી રાઉન્ડ શેપનો લુઓ બનાવી લઈએ અને તેને વણવા માટે લઈ લઈએ. જ્યારે બીજા લોટને આપણે ઢાંકીને રહેવા દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. હવે પાટલા ઉપર થોડું તેલ લગાવીને તેને ગ્રીસ કરી લઈએ. હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી તેમાંથી રોટલી વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. અહીંયા આપણે રોટલીને જાડી નથી વણવાની. અને હવે નાસ્તાના સ્ક્વેર તૈયાર કરવા માટે આ રીતના કોઈ પણ સ્કેલ કે છરીની મદદથી સૌથી પહેલાં ઊભા કાપા કરી લઈએ. અને હવે આ રીતના આડા કાપા કરીને નાસ્તાને સ્ક્વેર શેપમાં તૈયાર કરી લઈએ. અને હવે તવીથાની મદદથી નાસ્તાને પાટલાથી અલગ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ફક્ત 1 મિનિટમાં આપણા ઘણા બધા સ્ક્વેર તૈયાર થઈ ગયા છે. અહીંયા આપણે સ્ક્વેરને નાની સાઇઝમાં જ તૈયાર કરવાના છે, મોટા નથી કરવાના. તો મેં નાસ્તા માટેના સ્ક્વેર પીસ તૈયાર કરી લીધેલા છે. અહીંયા આપણે લોટને વધુ પડતો રેસ્ટ નથી આપવાનો. 5 થી 7 મિનિટ પછી આપણે લોટમાંથી ફટાફટ નાસ્તો તૈયાર કરી લેવાનો છે. સાથે સ્ક્વેર તૈયાર કરવા માટે આપણે જે રોટલી વણીએ તેની થિકનેસ આપણે પતલી જ રાખવાની છે. જો આપણે રોટલીને વધુ પડતી જાડી રાખી દઈશું તો નાસ્તો તળાયા પછી થોડો ચવડ લાગશે. સાથે એકવાર આપણે નાસ્તાને કટ કરી લઈએ એટલે તરત જ આપણે તેને તળી લેવાના છે. એક સાથે આપણે બધા જ નાસ્તાને કટ કરી અને પછી તળવા નથી જવાનું. નાસ્તો જેમ બનતો જાય તેમ આપણે તેને તળતું જવાનું છે. તો હવે તેને તળી લઈએ. હવે નાસ્તાને તળવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લીધેલું છે. હવે ગરમ તેલમાં તૈયાર કરેલા સ્ક્વેરને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં તેલમાં એકદમ બબલ્સ થાય છે
અને હવે ચમચીને આ રીતના હળવે હાથે તેલમાં ફેરવતા જઈને બધા જ સ્ક્વેરને એકબીજાથી અલગ કરી લઈએ. તો બધા જ સ્ક્વેર એકબીજાથી અલગ થઈ ગયા છે. હવે નાસ્તાને બંને બાજુ ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો અહીંયા નાસ્તાને આપણે ચોખાના લોટ સાથે બનાવેલો છે, એટલે શરૂઆતમાં આપણા નાસ્તામાં કોઈ પણ જાતનો કલર નહીં આવે, પણ આપણે તેને ત્યાં સુધી તળવાનો છે જ્યાં સુધી તે ઉપરથી થોડો ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે નાસ્તો એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડો ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. તો હવે તળાયેલા બધા જ નાસ્તાને ઝારામાં લઈ લઈએ અને હવે નાસ્તાને કોટ કરવા માટે મિક્સિંગ બાઉલમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને મેં 1 ચમચી જેટલો મેગી મસાલા લીધેલો છે. મેગી મસાલાનો સ્વાદ નાસ્તામાં એકદમ સરસ લાગે છે. હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તળાયેલા નાસ્તાને મસાલામાં એડ કરી દઈએ અને હવે તે ગરમા ગરમ હોય ત્યારે જ તેને મસાલાથી કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મસાલાથી એકદમ સારી રીતે કોટ થઈને આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હાથમાં લઈને એક પીસને તોડીને તમને બતાવું તો તે બહારથી ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં એકદમ ફરસો તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે એકદમ ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તાને તળ્યા પછી આપણે તેને તરત જ મસાલામાં એડ કરીને મસાલાથી કોટ કરી લેવાનો છે. તે ગરમ હશે એટલે મસાલાનું એકદમ સરસ લેયર તેની ઉપર તૈયાર થઈ જશે. જો આપણો નાસ્તો ઠંડો થઈ જશે તો તે મસાલાને બરાબર એબ્ઝોર્બ નહીં કરે અને મસાલાનું કોટિંગ પણ પ્રોપર નહીં થાય. હા, નાસ્તો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ચોખાના લોટ સાથે બસ થોડો ચણાનો લોટ એડ કરવાનો છે. સાથે લોટને ગરમ પાણી સાથે બાંધવાનો છે અને લોટને આપણે થોડો કઠણ રાખવાનો છે, ઢીલો નથી કરી દેવાનો. સાથે નાસ્તાને તમારે મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનો છે અને તળાયેલા નાસ્તાને તરત જ મસાલામાં એડ કરીને મસાલાથી કોટ કરી લેવાનો છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.